અમારા આખા બોડા પર જો ભાઈ ગરમી ગરમી થઈ ગઈ છે. આવી ગયા છે ડાકોર રણછોડરાયના મંદિરમાં અને છે ને અંદર તો મોબાઈલ લઈ જવા નહીં દેતા, એટલે તમે જો બહારથી દર્શન કરી લેજો. કેમ છે ભાઈ, મજામાં છો? તો ચાલો ભાઈ નવા બ્લોગમાં સ્વાગત છે ભાઈ. અને અત્યારના ભાઈ 10 થઈ ગયા છે અને આપણે વાસદમાં રોકાયેલા. તો કાલે આપણે અંદર દર્શન કરી દીધા, વાસદમાં આવી ગયા છે, વાસદમાં રોકાઈ ગયા છે અને હવે આપણે આજે વાસદથી અહીંયાથી નીકળીને આજે આપણે ડાકોર પહોંચવાનું છે, જે 40 કિલોમીટરનું અંતર છે. તો ભાઈ હમણાં મસ્ત ઉઠ્યા છે, હોઈ ગયેલા. તો હવે નાવા ધોવાનું કામ બધું બાકી છે અને અમારા ભાઈ જીજુ છે ને જોબ જવા નીકળ્યા છે, એટલે અમને વ્લોગ સ્કીપમાં લઈ લઈએ. ચાલો ભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાઈ અમારા સ્વામિનારાયણના ભગત છે. તો કઈ નહીં, ચાલો ભાઈ જોબ પર જાય છે. સારું, ચાલો મળીએ. ચાલો 12:30 થઈ ગયા છે અને આપણે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને ભાઈ ચાલો હવે જમવા માટે. જો ભાઈ જમવાનું બનાવી દીધું છે અમારા બેને, તો ભાઈ જમી લઈએ અને પછી આપણે નીકળીએ ભાઈ ડાકોર જવા માટે, કેમ કે 12:30 તો થઈ ગયા છે. એ કોપીરાઇટ આવે ગીતની વગર. તો જો ભાઈ ફુલાવરનું શાક ને આમાં દહીં તીખારી એટલે ખાટું ને. તો ભાઈ ચાલો પહેલાં જમી લઈએ. હવે આપણે રેડી થઈ ગયા છે નીકળવા માટે. ચાલો ભાઈ જઈએ. ચાલો ટાટા ભાઈ, ચાલો સારું. તો ભાઈ ચાલો આપણે નીકળી ગયા અહીંયાથી ડાકોર જવા માટે. અત્યારના છે ને 3:30 થઈ ગયા છે અને જસ્ટ અહીંયાથી કમસે કમ 10 કિલોમીટર જેવું બાકી છે ડાકોર. અને આપણે એકદમ લોકલ રોડ પર છીએ. અહીં જો ભાઈ પાણીની કેનાલ જાય છે, નેર જાય છે. આપણી દેશી ભાષામાં નેર કહીએ ને, એકદમ મસ્ત વાઇબ આવે છે પાણીની, લીલુંછમ છે ભાઈ. છે ને ગરમી જો મારા આખા બોડા પર જો ભાઈ ગરમી ગરમી થઈ ગઈ છે. કંઈ નહીં, હવે ખાલી 10 કિલોમીટર કાપી અને પછી આપણે ડાકોર છે ને ડાકોરમાં હોલ્ડ કરી દઈશું. હવે 10 કિલોમીટર કાપી દેવું પડે, કેમ કે 4:30 થઈ ગયા છે એમ. એટલે છેલ્લા લગભગ તો છે ને અંધારું પડી જશે એવું લાગે છે. 7 જેવા તો થઈ જશે, છેલ્લા 6:30 જેવા થઈ ગયા છે. જોઈએ ભાઈ. હેલો ગાઈસ, જો ભાઈ સબસ્ક્રાઈબર આવી ગયા, વ્યુઅર્સ. હેલો મજામાં? કઈ કામ અહીંયાથી? અહીંયાથી ડાકોર કેટલું રહે? ડાકોર 13-15 કિલોમીટર. 13-15 કિલોમીટર. અચ્છા ભાઈ, અહીંયાથી 13-15 કિલોમીટર છે. કંઈ નહીં, કપાઈ જશે. બાકી જો પાણી કેવું છમછમ જાય. જો ભાઈ ડાકોરમાં તમારું સ્વાગત છે અને આપણે ડાકોરમાં એન્ટ્રી લઈ લીધી છે. 2 જ કિલોમીટર જેવું બાકી છે ડાકોર. આપણે પહોંચી ગયા ડાકોરમાં ભાઈ. જો આપણો ઝંડો કેવો મસ્ત લહેરાય છે. જો ભાઈ આગળ સબસ્ક્રાઈબરો મળી ગયા છે. ઊભું રહેવું પડશે ભાઈ, ઊભું રહેવું પડશે. જો શ્રી રણછોડરાય મંદિર તરફ એટલે કે ડાકોર જવાનો રસ્તો આવી ગયો છે અને આપણે મેન હાઈવે છોડી દીધો. હવે જો ડાકોરનો મેન રોડ છે. આપણે પહોંચી ગયા છે રાજા રણછોડના ધીરાજના દરબારમાં. જો ભાઈ સામે દેખાય છે મંદિર, દેખાવ થાય તમે. અને ચાલો આપણે પહોંચી ગયા છે. જો સામે ત્યાં મંદિર છે. બાકી દર્શનની તો ખબર નહીં. એ મંદિર કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે? 7 વાગ્યા સુધી. તો ભાઈ જોઈએ, કદાચ દર્શન થાય તો કરી જ લઈએ, બરાબર. બાકી આ ઓળખીતા ભાઈબંધ હતા. હેલો, જય માતાજી. તો ભાઈ આ ભાઈ ચા પીવડાવે છે, એટલે ચા પીએ પછી આગળ જઈએ. રોકાવાનું તો અહીંયા જ સારી બાજુ રોકાશું, ગમે તે જ્યાં સારી જગ્યા મળી જાય. આપણે પહોંચી ગયા છે રણછોડજીના રાયના દરબારમાં. જો ભાઈ આ રહ્યું મેન મંદિર. પણ આપણે છે ને જ્યાં રોકાવાનું છે ત્યાં જઈ હાથ પગ ધોઈ અને પછી આપણે દર્શન કરવા આવીએ. બાકી 6:30 થઈ ગયા છે અને ભાઈ આ મંદિર છે. ચાલો પહેલાં આપણે સાયકલ મૂકી હાથ પગ ધોઈને પછી દર્શન કરવા આવીએ.
આપણે આવી ગયા છે જે આપણે રોકાવાનું છે ત્યાં, ને ભાઈ અમે શાસ્ત્રીભાઈના ઘરે રોકાવાના છીએ. જો 40થી ઉપર આજે સાયકલ ચલાવી ભાઈ, 40થી ઉપર. જો અહીં આપણે રોકાવાનું છે એટલે પહેલાં હાથ પગ ધોઈ પછી દર્શન કરવા જતા રહીએ. સાયકલ અહીં જ મૂકી દઈએ, અહીં જ મસ્ત આપણે હાથ પગ ધોયા છે અને અત્યારના 6:40 થવા કરે છે. એટલે ચાલો આપણી જોડે ખાલી 20 જ મિનિટ છે. ફટાફટ મંદિરના દર્શન કરીને પાછા અહીં આવીએ ને આપણે અહીં જ રોકાવાનું છે. સાસવી ને સાસવીભાઈ જોડે ઓળખતા હશો તો કમેન્ટ કરજો. ગયા ડાકોર મંદિર જોડે અને જો ભાઈ સામે છે મંદિર. ચાલો ભાઈ જઈએ મંદિરના દર્શન કરવા માટે, કેમ કે મંદિર બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. છે ડાકોર રણછોડરાયના મંદિરમાં અને છે ને અંદર તો મોબાઈલ લઈ જવા નહીં દેતા, એટલે તમે જો બહારથી દર્શન કરી લેજો. મેં પણ અંદર દર્શન કરી લીધા છે. હવે કમ્પ્લીટ 7 વાગવા કરે છે, કમ્પ્લીટ 7 વાગવાની તૈયારી છે. મંદિર બંધ થવાની પણ તૈયારી છે. તો જો હવે હે ને જો મંદિર બંધ કર, બાકી તમે અહીં રહીને દર્શન કરાવો, કેમ કે અંદર તો મોબાઈલ લઈ જવા નહીં દેતા ને એટલા માટે. જો તમને અહીં રહીને દર્શન કરાવું અને જો કમ્પ્લીટ 7 વાગી ગયા છે જો, એટલે મંદિર બંધ થવાની તૈયારી જ છે. જો ચાલો ભાઈ તમને દર્શન કરાવી દઈએ. જો કમ્પ્લીટ લાઈવ ચાલે છે અંદર, લાઈવ. જય રણછોડ, જય રણછોડ. 7 વાગી ગયા છે, મંદિર બંધ થઈ ગયું છે. ચાલો હવે છે ને બધી પબ્લિક વેરા મળી છે, તો ચાલો હવે આપણે પણ જઈએ ઘરે. જો બંધ થઈ ગયું છે અને પબ્લિક જો હવે ધીરે ધીરે ચાલવા લાગી છે, બહાર નીકળવા લાગી છે મંદિરની બહાર. જો હે ને ભાઈ આવી ગયા છે દર્શન કરીને પાછા જ્યાં રોકાવાનું છે ત્યાં. જો ભાઈ આપણે આવી જગ્યા પર રોકાવાનું છે. સોસાયટી છે ને, શું નામ સોસાયટીનું? સત્યમ સોસાયટી, દ્વારકા. ડાકોર ના ડાકોર મને તો દ્વારકા વળી ગઈ ભાઈ. આપણે દ્વારકા પણ જવાનું છે, દ્વારકાનું નામ ઉડાઈ ગયું. તો કઈ નહીં ભાઈ, ચાલો હવે સ્વેટર બેટર પહેરીને પછી જમવાનું વાર કરીએ. 9 વાગવા કરે છે અને આપણે તો જો ભાઈ સ્વેટર બેટર પહેરી દીધું ને સાયકલ પર જો અહીંયા પર મૂકી દીધી છે, અંદર જો પાર્કિંગમાં મૂકી દીધી અને મતલબ અંદર મૂકી દીધી છે રૂમમાં. અને ભાઈ ચાલો હવે આપણે જમવાનું છે તો જમી લઈએ. ચાલો ભાઈ ફેમિલી હારે. જય માચેહર. જય માચેહર, જય માચેહર. તો ભાઈ આપણે અહીંયા રોકાયા છે, કંઈક આવું છે ઠંડા ઘરે. અને ભાઈ ચલો હવે જમવાનું કરી લઈએ. શું છે આજે જમવામાં કહેજો તો? ખીચડી આવી ગયું છે અને જમી લઈએ ફેમિલી હારે. તો કેસો હવે કહો? ખીચડી, પછી બટાકા ટામેટાનું શાક અને લીલા લસણની ચટણી અને ભાખરી. ચાલો ભાઈ જમી લઈએ. 10:30 થઈ ગયા છે અને હવે આપણે સુવાનું કરીએ. જો ભાઈ સાસવીભાઈના ઘરે રોકાયા છીએ. જય માચેહર. જય માચેહર. જય માતાજી ભાઈ. જય માતાજી. તો ભાઈ ચાલો આપણે રોકાયા છે ડાકોરા ભાઈને ત્યાં. તો હવે ચાલો મસ્ત સુઈ જઈએ. જો ભાઈ કાંઈક સોંગ બંધ કરજો, કોપીરાઈટ આવી જશે. તો કંઈ નહીં ભાઈ ચાલો હવે સુઈ જઈએ. બાકી આજનો બ્લોગ તો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર કહી દેજો. બાકી ચેનલ પર નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી જજો ભાઈ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે. કાલે સવારે તમને ડાકોરના દર્શન કરાવીશ, બરાબર? પછી આપણે અહીંયાથી નીકળશું ડાકોરના દર્શન કરીને. એટલે અત્યારે તો થોડા લેટ થઈ ગયેલા. તો કંઈ નહીં ભાઈ ચાલો આજનો બ્લોગ આટલા સુધી. કેવું લાગ્યું છે કમેન્ટમાં કહેજો. ટાટા, બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ.